ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે રજૂઆત। ધાનેરા તાલુકાના જડિયા ગામે હનુમાનજી મંદિર ખાતે સર્વ સમાજ દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે એક અવાજે રજૂઆત કરવામાં આવી છે। સમસ્ત જડિયા ગામનો ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે એવી સરકાર આગળ ઉગ્ર રજૂઆત કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય અશોક ઠાકર, બનાસકાંઠા। ઓબાજી રાજગોર, ગામ જડિયા, તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા। અમે આજે જડિયા ગામના સમસ્ત સર્વે સમાજના લોકો હનુમાનજી દાદાના સાનિધ્યમાં ભેગા થયા છીએ। ત્યારે અમારા ગામજનોની એક જ માંગ કે અમારો જિલ્લો બનાસકાંઠા, અમારે વાપથરાદમાં જવું નથી કોઈ પણ હિસાબે। અને આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી એમને અમારા હનુમાન દાદા સદબુદ્ધિ આપે કે અમને અમારા બનાસકાંઠામાં જ રાખે। ભારત માતા કી જય। પ્રજાનો વિરોધ હોવા છતાં સરકાર 90% પ્રજાને રસ્તા પર લાવીને સાબિત શું કરવા માંગે છે? ધાનેરાની અંદર છેલ્લા 3 વખતથી ભાજપની સરકાર આવતી નથી। તેનું મુખ્ય કારણ એ છે કે પાર્ટી સર્વે કરે તેમજ આગળ પડતા 70 થી 75% સર્વેમાં આગળ ચાલતા હોય તે વ્યક્તિની ટિકિટ કાપી દેવામાં આવે છે અને 5 થી 6% જે માણસ ચાલતો હોય તેને ટિકિટ આપી દેવામાં આવે છે। તો પાર્ટી સાથે ખરેખર ગદ્દારી કોણ કરે છે તે આપણે બધાએ સમજવાની જરૂર છે। ધાનેરા તાલુકા અને બનાસકાંઠા સાથે વર્ષોથી નાતો રહ્યો છે, તો સરકારશ્રીને વિનંતી છે કે બનાસકાંઠાનું જોડાણ, ધાનેરાનું જોડાણ બનાસકાંઠા સાથે રાખવામાં આવે એવી જડિયા ગ્રામની માંગણી છે। આજરોજ ધાનેરા તાલુકાના જડિયા ગામે બનાસકાંઠા જિલ્લામાંથી જે ધાનેરાને વિખૂટું પાડી અને થરાદ જિલ્લામાં વિભાજનમાં મૂકવામાં આવ્યું છે, એના વિરોધમાં આજે સમસ્ત જડિયા ગામના સર્વ સમાજે એકત્ર થઈ અને હનુમાનજી મહારાજના મંદિરે સર્વે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં પ્રાર્થના કરી અને સરકારને સદબુદ્ધિ મળે અને સરકાર આ પ્રજાની લાગણીનો વિચાર કરે અને આ સરકાર સુધી અમારો અવાજ પહોંચે એ માટે સમસ્ત જડિયા ગ્રામજનોએ આ બનાસકાંઠામાં ધાનેરાને પાછું સમાવેશ કરવામાં આવે એ માટે થઈ અને સમસ્ત ગ્રામજનો ઉગ્ર રજૂઆત કરી સાથે હનુમાનજી મહારાજને આરતીનો કાર્યક્રમ કરી અને વિનંતી પણ કરી કે હે હનુમાનજી મહારાજ, આ બનાસકાંઠા જિલ્લામાં અમારું ધાનેરા વર્ષોથી હતું અને આ ધાનેરાને બનાસકાંઠામાં પાછું સમાવેશ કરે એવી સરકારશ્રીને અમારી વિનંતી છે। એ સાથે જ આ ગ્રામજનોએ એક ચીમકી પણ આપી છે કે જો સરકાર આ અમને બનાસકાંઠામાં સમાવેશ નહીં કરે તો અહીંયાથી જડિયા ગામ અને ગામે ગામથી બધા ભેગા થઈ અને ગાંધીનગર આવીશું અને વિધાનસભાનો ઘેરાવ કરવો પડે તો પણ અમે કરીશું, પણ અમે આ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખીને જ જંપીશું। એ જ અમારી સૌની વિનંતી સાથે રજૂઆત હતી।